આટલી મોડી રાત્રે વિની અહીંયા શું કરે છે? રાહુલ, તને પૂછી રહ્યો છું, જવાબ આપ. મિસ્ટર ગિરીશ આચાર્ય, આજે તમારી મોટી દીકરી રૂપાના લગ્ન છે. તમે લોકો મારા ઘરમાં અચાનક કઈ રીતે આવી ગયા? રૂપાના પિતા તરીકે તમે આ લગ્નમાં હાજર નથી એ વાત જરા ખૂંચે એવી છે. જુઓ, આ મારો અંગત પ્રશ્ન છે. તમે લોકો જાઓ. તો પછી અમે શું આ પાછળનું સાચું કારણ જાણી શકીએ? અમારા અંગત સૂત્રો દ્વારા જાણ થઈ છે કે આ લગ્ન માત્ર ઘરના સભ્યોની હાજરીમાં જ થયેલા છે. એવું તો કયું મોટું કારણ છે કે જેના લીધે મીડિયાથી પણ આ વાત છુપાવવામાં આવી રહી છે? આ પ્રસંગમાં પાટીદાર પરિવારે મીડિયા પર પ્રતિબંધ કેમ મૂક્યો છે? અમારા સૂત્રો દ્વારા અમને એવું પણ જાણવા મળ્યું છે કે રૂપા આચાર્ય લગ્ન પહેલાથી જ પ્રેગ્નેન્ટ છે. જવાબ આપો અમને મિસ્ટર ગિરીશ, જવાબ આપો, જવાબ આપો અમને. તમારું આ મૌન ઘણા બધા સવાલો ઉભા કરે છે મિસ્ટર ગિરીશ. કમ ઇન. શું થયું? હજુ પણ તારા મનમાં કોઈ શંકા છે કે પછી એ કહેવાનું બાકી રહી ગયું એટલા માટે આવ્યું? હવે તો લગ્ન પણ પતી ગયા છે સિદ્ધાર્થ, એટલે હવે કંઈ કહેવાનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. જો કંઈ કહેવાનો અર્થ ના રહેતો હોય તો પછી અહીંયા આવવાનું કારણ શું છે? ફોન, લઈ તો ગઈ, હવે શું છે? હું મારો ફોન પાછો આપવા આવી છું. અને થેન્ક યુ સિદ્ધાર્થ, લગ્નની વિધિ પતે ત્યાં સુધી મને ફોન આપવા માટે. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ. લગ્ન પૂરા ના થાય ત્યાં સુધી તે પણ તારું વચન બરાબર નિભાવ્યું. સંબંધ હોય કે ના હોય, વચન નિભાવવું એ મારી આદત છે. હેલો, મિસ્ટર ગિરીશ આચાર્ય, પ્લીઝ જવાબ આપો, પ્લીઝ જવાબ આપો ગિરીશ આચાર્ય. ગિરીશભાઈ, પ્લીઝ કંઈક તો બોલો. એટલે શાંત કેમ છો? પ્લીઝ જવાબ આપો ગિરીશ આચાર્ય. આટલી મોટી વાત પર તમે આમ ચૂપચાપ કેમ ઉભા રહ્યા છો? પાટીદાર પરિવાર સાથેના તમારી દીકરીના લગ્ન એ કોઈ સોદો હતો કે શું? અમને એવું સાંભળવા મળ્યું છે કે તમારી દીકરીઓએ આખા પાટીદાર પરિવારને કોઈ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી છે. જુઓ, તમે લોકો જેવું કહી રહ્યા છો એવું અહીં કંઈ જ નથી થયું. તો પછી સત્ય શું છે? સત્ય છુપાવવાથી છુપવાનું નથી. એક પિતા તરીકે તમારે આ મૌન તોડવું જ પડશે. હું અત્યારે તમારા કોઈ પણ પ્રશ્નના જવાબ આપવાની પરિસ્થિતિમાં નથી. તમને લોકોને કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસવાની પરમિશન કોણે આપી? મિસ્ટર પાટીદાર, અમારા સવાલનો સીધો જવાબ આપો. તમે આ લગ્ન અને સત્યને કેમ આખી દુનિયાથી છુપાવી રહ્યા છો? જર્નલિઝમના નામે તમે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરમાં ઘૂસીને કંઈ પણ કરશો એ નહીં ચાલે. અમે અહીં કોઈ વગર કારણે નથી આવ્યા મિસ્ટર સિદ્ધાર્થ. અમારી પાસે પાક્કા પુરાવા પણ છે. આ રહ્યાના પુરાવા, જેમાં તમારો ભાઈ રાહુલ અને સ્વાતિ મેડમની બહેનના લગ્ન થતા ક્લિયર દેખાઈ રહ્યા છે. આ વિડીયો આ તો અમારા ઘરની અંદરનો જ છે. ઘરમાંથી આ વિડીયો કોણે ઉતાર્યો હશે? એનો અર્થ એ થયો કે મારા જ ઘરમાં મારી જ પીઠ પાછળ કોઈ બહુ મોટી ગેમ રમી રહ્યું છે. કેમ? આ વિડીયો જોતા જ ચૂપ થઈ ગયા મિસ્ટર પાટીદાર? આ વિડીયોને પણ તમે ખોટો કહેશો? આ અમારા ઘરની પર્સનલ મેટર છે. એમાં તમારે લોકોએ પડવાની જરૂર નથી. મિસ્ટર સિદ્ધાર્થ, આ વાતમાં કેટલું તથ્ય છે કે મિસ રૂપા આચાર્ય પ્રેગ્નેન્ટ હોવાથી આ લગ્ન ઉતાવળમાં કરાવવામાં આવે છે? આ લોકોને આ બધા ન્યૂઝ કોણે આપ્યા છે? અને એટલું જ નહીં, અમને તો એવું પણ સાંભળવા મળ્યું છે કે મિસિસ સ્વાતિ તમારી સાથે તમારા રૂમમાં નહીં પણ બીજા રૂમમાં, સોરી, સ્ટોર રૂમમાં રહે છે. સ્વાતિ મેડમ, જવાબ આપો, આ વાત કેટલી સાચી છે? શું તમે ખરેખર સ્ટોર રૂમમાં રહો છો? એવું કશું નથી. સ્વાતિ મારી સાથે મારા પોતાના રૂમમાં જ રહે છે.
એટલે હવે તમારી આ તદ્દન ખોટી અને પાયાવિહોણી અફવાઓ અત્યારે જ અટકાવી દો. અમારી પાસે પૂરતા પુરાવા છે મિસ્ટર સિદ્ધાર્થ. અમે આમ જ પાછા નહીં જઈએ. લુક મિસ્ટર, જે પણ તમારું નામ હોય, હવે એક પણ શબ્દ તમે વધારે બોલ્યા છો ને, તમારી ચેનલ ઉપર બદનક્ષીનો દાવો કરતા મને એક સેકન્ડ પણ નહીં લાગે. ટેક ઇટ એઝ અ ફાઇનલ વોર્નિંગ. મારું તો વર્ષોથી એક સપનું હતું કે મારું એક મોટું ઘર હશે, બેડરૂમમાં એક સરસ મજાનું મોટું બેડ હશે અને એના પર સૂએ તો જાણે વાદળ ઉપર સૂતી હોઉં એવી મેટ્રેસ હશે. હા, તો હું કેવી જગ્યાએ આવી ગઈ છું અને આ લોકોએ તો નથી બેડ શણગાર્યું. મને તો એવું લાગે છે કે હું ભૂલથી કોઈ બીજાના ઘરમાં આવી ગઈ છું. સારું થયું તું જાગે છે. હાલે, મોમે તારા માટે દૂધ મોકલ્યું છે, પી લે. પીવું છું હમણાં. હમણાં નહીં, અત્યારે જ. તું તારું સહેજ પણ ધ્યાન નથી રાખતી. હું શું ધ્યાન રાખું રાહુલ? હા, મારો તો આ રૂમ ને જોઈને જ મૂડ મરી ગયો હતો. કેમ? શું કેમ? રાહુલ, આજે આપણી ફર્સ્ટ નાઇટ છે અને કોઈ આપણા માટે બેડ પણ નથી શણગાર્યો અને આ રૂમ તો જો કેટલો નાનો છે સાવ. મને તો એવું લાગે છે કે જાણે હું કોઈ ગરીબોના ઘરમાં આવી ગઈ હોઉં. રાહુલ, તારો આ રૂમ થોડોક તો મોટો હોવો જોઈતો હતો ને. એમાં વોકિંગ વોર્ડરોબ હોવો જોઈતો હતો. એટલીસ્ટ કઈ નહીં તો મારી સાઈઝનો મિરર તો હોવો જોઈતો હતો. આ બધું જ તારી બેન સ્વાતિના કારણે થઈ રહ્યું છે રૂપા. સ્વાતિના લીધે? હા, બાકી હું તો તને લગ્ન પછી બહુ મોટા બંગલામાં લઈ જવાનો હતો, પણ તારી બેન સ્વાતિના લીધે એ ઘર પણ ગયું. એનો અર્થ એ કે સ્વાતિએ જાણી જોઈને મારી ખુશીઓ પર પાણી ફેરવી દીધું. હા, હા, સ્વાતિના લીધે આપણા બંનેના ફ્યુચરની પથારી ફરી ગઈ છે. હવે હું એ સ્વાતિને છોડીશ નહીં. મોમ, આવ ને. મારે કઈ આવવું નથી. તું ચાલ મારી સાથે. પણ ક્યાં? એકવાર કહ્યું ને, હવે તું મને સામે સવાલો કરીશ. નાના પણ પણ કઈ નહીં. ચાલ મારી સાથે. આ રાહુલના મમ્મી રાહુલને ક્યાં લઈ ગયા હશે? મોમ, વોટ એવર. કેમ આટલા ગુસ્સામાં મને અહીંયા લાવી? પહેલા તો મને એક વાતનો જવાબ આપ કે ત્યાં કંગાળ છોકરી સાથે લગ્ન કર્યા કેમ? સિદ્ધાર્થે મને ધમકી આપી હતી કે જો હું આ લગ્ન નહીં કરું તો મને પ્રોપર્ટી અને બિઝનેસ કશામાં હક નહીં આપે. ભલે તને ધમકી આપતો, તારી પાસે રૂપા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો? ના. તો એ છોકરી સાથે સંબંધમાં આગળ વધતા પહેલા તને ભાન ના પડ્યું? પણ મોમ, તું કેમ આટલી અકળાઈ રહી છે? મને તો એ જ નથી સમજાતું. તો શું કરું બીજું? ખરા બ્રાઇટ ફ્યુચર માટે મેં કેટલા પ્લાન કર્યા હતા, કેટલા સપનાઓ જોયા હતા. જો તારા લગ્ન વિની સાથે થયા હોત ને તો આ ઘરના બધાય મારા ઈશારે નાચતા હોત. ડોન્ટ વરી મોમ, લગ્ન તો હું વિની સાથે જ કરવાનો છું. શું બોલે છે તું આ? જો મોમ, મારો પ્લાન સાંભ. અત્યારે રૂપા પ્રેગ્નેન્ટ છે. એને જે બાળક આવશે એ પાટીદાર પરિવારનું પહેલું વારસદાર હશે. એટલે એને વારસામાં દાદુ, દાદી, સિદ્ધાર્થ આ બધા તરફથી કેટલું બધું મળશે. બસ એકવાર આ બધું મળી જાય ને પછી કોણ રૂપા? પછી હું સીધા વિની સાથે લગ્ન કરી લઈશ. તને લાગે છે કે પપ્પા અને સિદ્ધાર્થ તારા બાળકને આપશે આ બધું? હા, અને જો એ લોકો પ્રેમથી નહીં આપે તો હું લીગલી લઈશ. પછી તો આપવું જ પડશે ને. મને હતું જ કે મારો રાહુલ આમ કાચા પાણી ઓગળે એમ નથી. હવે સમજાયો મને તારો માસ્ટર પ્લાન. કર બેટા કર. તારા મનમાં આવે ને એ બધું જ કર. હું પણ જોઉં છું સિદ્ધાર્થ કેવી રીતે વચ્ચે આવે છે.
જવાબ આપો ને સિદ્ધાર્થ. આખા રસ્તે હું તમને પૂછતી હતી કે તમે મીડિયાવાળા સામે આટલું મોટું જુઠ્ઠું કેમ બોલ્યા? કેમ એવું કીધું કે હું તમારી સાથે તમારા રૂમમાં રહું છું? ડુબાડે એ સત્ય કરતા તારે એ જુઠ્ઠું સારું. તમે એટલે જુઠ્ઠું બોલ્યા કારણ કે તમે નતા ઈચ્છતા કે કોઈ તમારા પર પ્રશ્ન ઉઠાવે, હે ને? બરાબર બોલી ને હું સિદ્ધાર્થ? જવાબ તો આપો. અરે એટલી તો તમને ઇમેજની કેટલી ચિંતા કે તમારે આવી રીતે ખોટું બોલવું પડે. બોલો ને સિદ્ધાર્થ. બીકોઝ સિદ્ધાર્થ પાટીદાર ઇઝ અ બ્રાન્ડ. અને બ્રાન્ડની વેલ્યુ હોય છે. જો આજે મીડિયાવાળાને સત્યની ખબર પડી જાત ને કે તું સ્ટોર રૂમમાં રહે છે તો મારી બ્રાન્ડ વેલ્યુ ડાઉન થઈ જાત. વાહ, તમારી આ નકલી વેલ્યુ ને તમારો આ ખોટો અહંકાર. જો સ્વાતિ, એક અસત્યથી મારી બ્રાન્ડ વેલ્યુ સચવાતી હોય તો એમાં કંઈ જ ખોટું નથી. હીરાનો ધંધો કરો છો તમે અને તમને એટલી નથી ખબર કે જૂઠી ચમકની કિંમત નથી હોતી. અને તમને તમારી ઇમેજની એટલી જ ચિંતા હતી તો ક્યાં ગઈ હતી તમારી ઇમેજ એ દિવસે જ્યારે હું આ ઘરમાં આવી હતી અને બધાએ પોતાના રૂમના દરવાજા બંધ કર્યા હતા? એ દિવસે રૂમના દરવાજા બંધ થયા એટલે હું સ્ટોરરૂમમાં રહેવા મજબૂર થઈ. કેમ હવે આ વાતનો તમારી પાસે કોઈ જવાબ નથી? મારે તારી સાથે દલીલો કરીને મારો વેલ્યુબલ ટાઈમ નથી બગાડવો. જે મારા સંદર્ભથી સાવ ખોટો હોય ને એ જ ક્યારેય નજર નથી મિલાવી શકતો. બસ હવે બંધ કર તારી આ બધી વાતો અને મારું ડિસિઝન સાંભળ. આજ પછી તું એ સ્ટોર રૂમમાં નહીં રહે પણ મારી સાથે મારા રૂમમાં રહીશ. એન્ડ ધેટ ફાઇનલ. વાહ રાહુલ વાહ, તે તો એક તીરથી બે શિકાર કરવાનો બંદોબસ્ત કરી દીધો. બસ મોમ, હવે થોડી ધીરજ રાખ. પછી જો હું સિદ્ધાર્થનો કેવો હાલ કરું છું. ત્યાં સુધી તો આ છોકરીને સહન કરવી પડશે ને. એની ચિંતા તું ના કર. જેવો આપણો સ્વાર્થ પૂરો થશે પછી રૂપાને આ ઘરની અને મારી લાઈફમાંથી બહાર કાઢતા મને એક સેકન્ડ પણ નહીં લાગે. અને જેવી છોકરી રસ્તામાંથી હટશે કે આ પાટીદાર હાઉસ પર કોનું રાજ હશે? આપણું. વિની, તું અહીંયા શું કરે છે? કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. આઈ ડોન્ટ કેર. ચાલ મારી સાથે. ક્યાં? તું આજે આખી રાત મારી સાથે બહાર રહીશ. વિની, તું અત્યારે આ બધું ના કરીશ. મારે કંઈ જ નથી સાંભળવું. આજે તારી ફર્સ્ટ નાઇટ છે એટલે હું તને રૂપા સાથે તો નહીં જ રહેવા દઉં. જો વિની, રાહુલના રૂપા સાથેના લગ્ન એ રાહુલ અને મારી પાસેથી છીનવાયેલા હકને મેળવવાનો એક રસ્તો છે. બાકી રાહુલ તને જ લવ કરે છે. રિયલી? યસ માય લવ. જો રૂપાને બાળક જન્મશે કે મારો રાહુલ પાટીદાર પરિવારનો વારસદાર બનશે અને હું પછી તારા લગ્ન રાહુલ સાથે કરાવીશ. પ્રોમિસ આંટી? હા પ્રોમિસ બેટા. મારે તો તારી સાથે જ મારા દીકરાના લગ્ન કરાવવા છે. પછી તારા રૂપિયાથી તો અમે લોકો જલસા કરીશું. વિની, તું જા, નહીતર હમણાં કોઈ આવી જશે. અને હા, આ રીતે અચાનક ના આવી જઈશ. ક્યારેક કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. અને સિદ્ધાર્થ જોઈ જશે તો એને વાતનું વધેસર કરતા વાર નહીં લાગે. વિની, પ્લીઝ ફટાફટ જા. આટલી મોડી રાત્રે વિની અહીંયા શું કરે છે? રાહુલ, તને પૂછી રહ્યો છું, જવાબ આપ.
તમે હજી પણ વિની સાથે કોન્ટેક્ટમાં છો રાહુલભાઈ? અહીંયા આ બધું નહીં ચાલે રાહુલ. સિદ્ધાર્થ, તું શાંત થા. પણ કોઈ વિની મને મળવા આવી છે. તમને મળવા આવી હતી? રાહુલના લગ્ન થયા ને એટલે એની ન્યૂ લાઈફ માટે વિશ કરવા આવી છે. સિદ્ધાર્થ, તું વધારે ચિંતા કરે છે. અરે વિની અને રાહુલ તો એકબીજાથી ક્યારનાય કાયમ માટે દૂર થઈ ચૂક્યા છે. હે ને વિની? હા, હવે અમે બંને એકબીજા સાથે કોઈ પણ જાતની વાત નથી કરતા. આ તો અમે જૂના ફ્રેન્ડ છે, એટલે એકવાર હું રાહુલને કોંગ્રેચ્યુલેટ વિશ કરવા આવી હતી, બસ. યસ બ્રો, તમે નાની નાની વાતમાં બહુ વધારે ઓવર થિંકિંગ કરો છો. પ્લીઝ, રાત થઈ ગઈ છે, તમે તમારા રૂમમાં જઈને રેસ્ટ કરો. હા, તું પણ થાકી ગયો હોઈશ બેટા. સારું, ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક ગોડ મોમ, આજે તે મને બચાવી લીધો. બાકી મને તો એમ જ હતું કે હું ગયો. તારી મોમ છે ત્યાં સુધી તારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. યસ મોમ. અને વિની, ઘરમાં બીજું કોઈ જોવે અને નવો પ્રોબ્લેમ ક્રિએટ થાય એ પહેલા તું અહીંયાથી જા. અત્યારે તો હું જાઉં છું, પણ તારી લાઈફમાં હું ઓલવેઝ રહીશ. અરે સ્વીટહાર્ટ, થોડા ટાઈમ પછી તું જ આ ઘરમાં હોઈશ, ચિંતા નહીં કર. યસ, બાય. બાય બેટા. હું પણ જરા રૂપાને મળતી આવું. કેમ? કેમ શું? એની સાથે સરખી રીતે વાત તો કરવી પડશે ને. એને આપણા પક્ષમાં લેવાની છે તો ભાઈબંધી તો કરવી પડશે ને. સારું, તું રૂપાને મળીને આવ, હું એક ફોન પતાવી દઉં. મારા સપનાઓ પૂરા તો થાય છે, પણ કાયમ અધૂરા જ પૂરા થાય છે. મેં તો મારા ફ્યુચરને લઈને શું શું વિચાર્યું હતું, અને આજે શું થઈ ગયું? અરે આવો આંટી. બેટા, હવેથી તું મારી વહુ છે, એટલે મને આંટી નહીં, મોમ કહેવાનું. સાચે જ હું તમને મોમ કહું? હા, તારે આ ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો સંકોચ કર્યા વગર સીધી મારી જોડે માંગજે. ઓકે મોમ. અત્યારે તારે તારું અને તારી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. બાકી તો હું છું જ. આ ઘરમાં દરેક ક્ષણે તારું ધ્યાન રાખવાની જવાબદારી માત્ર મારી છે. થેન્ક યુ સો મચ મોમ. હવેથી તું મારી દીકરી છું. પણ એક વાતનું ધ્યાન રાખજે, આ ઘરમાં કેટલાક લોકો એવા છે જે મારું અને રાહુલનું સારું નથી ઈચ્છતા. હવેથી એ તારું પણ સારું નહીં ઈચ્છે. એટલે એવા લોકોથી તારે ડિસ્ટન્સ રાખવાનું જરૂરી છે. ઓકે મોમ, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. ગુડ. બાકી તો તું સમજદાર છે, સમજી જ ગઈ હોઈશ કોણ તારું છે અને કોણ પારું. યસ મોમ, હું બહુ જ સારી રીતે જાણું છું કે કોણ મારું પોતાનું છે અને કોણ મારાથી બળે છે. હું માણસને ઓળખવામાં ભૂલ કરી શકું, પણ મારા દુશ્મનને નહીં. તારી આ જ સમજદારી તને આ ઘરમાં ટકાવી રાખશે. રાહુલ દીકરા, હજી જોતો જા, હું એક તીરથી બે નિશાના સાધીશ. આ ઘરનો પહેલો વારસદાર તો તારો દીકરો જ બનશે, અને એ પછી સ્વાતિને ગમે એમ કરીને આપણે અહીંથી કાઢી મૂકીશું. દીદી, તને બીજું કંઈ જોઈતું હોય તો મને કહેજે. તું તારું બધું મેળવી લે, મારી વહુને ના કહીશ. કોઈ હું દીદીને ખાલી એટલું જ પૂછવા આવી હતી કે એને કંઈ જોઈએ છે કે નહીં. મારી દીકરી માટે હું અહીંયા છું, તારે ચિંતા કરવાની જરૂર નથી. સ્વાતિ, તારે તો મારા લગ્ન તોડાવવા હતા ને?
પણ એમાં તું સફળ ન થઈ શકી એટલે તું હવે સારું બનવાનું નાટક કરે છે. પણ હવે હું તને બહુ જ સારી રીતે ઓળખી ગઈ છું. આ કુમાર અને એમના ઘરવાળા આટલો આખો પ્રસંગ છાનો રાખ્યો તો એ ખબર નહીં કેવી રીતે આ વાત બહાર આવી ગઈ. હા મમ્મી, મને પણ એ જ નથી સમજાતું કે આ મીડિયા વાળાઓને બધી ખબર કેવી રીતે પડી ગઈ. હા, આ પત્રકારો છે ને ત્યાં લગ્નના માંડવા સુધી ના પહોંચી શક્યા ને એટલે અહીં આપણા ઘર સુધી આવી ગયા. વંદના, અમુક વાતો જેવી હોય છે એ ગમે એટલી સંતાડો ના જ સંતાય. પણ આટલી બધી ગુપ્ત રાખેલી વાત બહાર પાડી કોણે? નક્કી ઘરનો જ કોઈ વિભીષણ હશે, બાકી બહારનાને તો કોઈને આ લગ્ન વિશે ખ્યાલ જ નથી. હા, ઘરનું જ કોઈક વ્યક્તિ હશે જેણે આ વિડીયો મીડિયા સુધી પહોંચાડ્યો. આ કોનો વિડીયો ઉતારે છે? હશે, મારે શું, મને મારું કામ પતાવવા દે. આ બધું પ્રકાશ ફુવાએ જ કર્યું છે, પણ હમણાં કોઈને વાત નહીં કરી શકું, નહીં તો કોઈ મારી વાત પર વિશ્વાસ નહીં કરે.